નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો બોડેલી નજીક સાલપુરા ખાતે ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજની નિશ્રામાં ભવ્ય સંક્રાંતિ મહોત્સવ યોજાયો। આ સંક્રાંતિ મહોત્સવમાં ભારતભરમાંથી ભક્તો મોટી સંખ્યામાં પધાર્યા હતા। વડોદરાના પનુતા પુત્ર અને મહાવીર જૈન વિદ્યાલયના સ્થાપક પંજાબ કેસરી આચાર્ય વિજય વલ્લભસુરી મહારાજે સૂર્યનો જ્યારે બીજી રાશિમાં પ્રવેશ કરે ત્યારે બધાનું મંગલ થાય અને જૈન મંત્રોચ્ચાર સાથે સંક્રાંતિ સંભળાવવાનું શરૂ કર્યું હતું। તે પ્રમાણે બોડેલી નજીક સાલપુરાના ઇન્દ્રદિન સુરી મહારાજ તથા રત્નાકર સુરી મહારાજના જન્મસ્થળ ખાતે સોમવારે સવારે વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજે સંક્રાંતિ સંભળાવી હતી। આ માટે ભારતભરમાંથી ભક્તો પધાર્યા હતા। તેમને રત્નત્રયી આરાધના ટ્રસ્ટના પ્રમુખ કૌશિકભાઈ શાહે જણાવ્યું હતું। તો દરમિયાનમાં પરમાર ક્ષત્રિય જૈન મહાસંઘના પ્રમુખ રમેશભાઈ જૈને જણાવ્યું હતું કે ગુરુદેવના સામૈયામાં આખા ઇન્દ્ર પ્રદેશથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેમાં શ્રી વિજય ઇન્દ્ર યુવા સંગઠન તથા શ્રી વિજય ઇન્દ્ર સેનાના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં જોડાયા હતા। વધુમાં ઇન્દ્ર પ્રદેશના રમેશભાઈ ગુરુજીએ જે 19 જૈન પાઠશાળામાં બાલક બાલિકાઓ ભણે છે, તેમણે પોતાની જ્ઞાનની કૃતિઓ રજૂ કરી હતી। જૈન અગ્રણી તથા રત્નત્રયી આરાધના ટ્રસ્ટના મહામંત્રી દીપક શાહે પાઠશાળાની પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કર્યો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત। ચાલો નમસ્કાર દર્શક મિત્રો, આજે વડોદરા શહેરથી એકદમ નજદીક બોડેલી પાસે સાલપુરા ગામ, જ્યાં ઇન્દ્ર પ્રદેશ તરીકે એક આખો વિસ્તાર ઓળખાય છે, આ ઇન્દ્ર પ્રદેશના ઇન્દ્રદિનસુરી મહારાજ સાહેબ અને રત્નાકરસુરી મહારાજ સાહેબની જન્મસ્થળી એવી સાલપુરામાં સંક્રાંતિનું સરસ મજાનું આયોજન વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજ સાહેબ ઉપાધ્યાય, અનંતચંદ્ર વિજયજી મહારાજ સાહેબ આદિ મુનિમંડળ સહિત આખા ભારતભરમાંથી લોકો પધાર્યા છે। સાહેબજી, જે સંક્રાંતિનો અહીંયા આજે કાર્યક્રમ છે એનું વિશેષ પ્રયોજન શું, આપનું આગામી ચાતુર્માસ અને આપ એવા એક વિશિષ્ટ મંદિરનું નિર્માણ કરવા જઈ રહ્યા છો, એની વિશેષતા શું છે, જરા અમારા દર્શક મિત્રો જણાવો। જુઓ, આપને હું આટલું કહેવા માંગુ છું કે આ જેમની અગ્નિ સંસ્કાર ભૂમિ, અંતિમ સંસ્કાર ભૂમિ, સમાધિ ભૂમિ, અંતિમ ઉર્જા ભૂમિ જે ક્ષેત્ર, એ ક્ષેત્રનું નામ અંબાલા અને વિજય ઇન્દ્રદિન સુરીજી મહારાજ સાહેબજીને ઘણું બધું પ્રિય હતું, મગર બધાએ કરતા વિશેષ રૂપથી પ્રિય હતું ધર્મ પ્રચાર। બધા જણા જીન ધર્મને સ્વીકારે અને જેવી રીતે જીનેન્દ્ર પરમાત્મા પોતાની આત્માનું તો કલ્યાણ કરી જ ગયા, પરંતુ જગતના જીવોના માટે જે જીન ધર્મની સ્થાપના કરીને ગયા, એ સ્થાપના અહીંયાના ક્ષેત્રના લોકો પણ બધાએ જના પ્રાપ્ત કરે અને આ એમની ભાવના જ નહીં, એવો જ એમનો પ્રયાસ હતો અને એમના પ્રયાસ થકી જ અહીંયા આ ક્ષેત્રમાં હજારો પરિવારો જીન ધર્મની આરાધના કરે છે। આ ક્ષેત્રમાંથી લગભગ અમારા બધાએ શ્વેતાંબર મૂર્તિ પૂજક સમુદાયના બધાએ સંપ્રદાયોમાં આ ક્ષેત્રના લોકોએ દીક્ષા લીધી છે। અમારા જૈન મંદિરોમાં આ ક્ષેત્રના લોકો અધિકતર પૂજારી ભગવંતો છે। આ ક્ષેત્રના જ લોકો વિજય ઇન્દ્રદિન સુરીશ્વરજી મહારાજ સાહેબજીથી ધર્મ પામીને લગભગ દરેક ધર્મના કાર્યોમાં અગ્રગામી છે। એવા ક્ષેત્રમાં આવીને હું વિજય ઇન્દ્રદિન સુરીશ્વરજી મહારાજ સાહેબજીને અને વિજય રત્નાકર સુરીશ્વરજી મહારાજ સાહેબજીને પ્રતિષ્ઠામાં પધારવાનું આમંત્રણ આપું એના માટે, અને એના સિવાય આ ક્ષેત્ર એમનો પ્રિય કર્મ ક્ષેત્ર હતો। इसकी प्रतिष्ठा की बोलियां कहाँ होने वाली? हाँ, પાલિતાનામાં અંબાલાના દેરાસરની પ્રતિષ્ઠાથી સંબંધિત બધી બોલીઓ, એટલે કે 84 ગચ્છના આચાર્ય ભગવંતો ત્યાં જેમની પ્રતિષ્ઠા થનાર છે, એમની બોલીઓ પાલિતાનામાં દિનાંક 20-21 તારીખે જુલાઈ તરીકે
ચાતુર્માસ પહેલા બોલીઓનો પ્રારંભ થઈ જશે. જેટલી પણ બોલાશે બોલીશું, પછી આગળ જેવું પણ આયોજન હશે એવી રીતે આપણે કરતા રહીશું. અમારું મુખ્ય આયોજન આ સમય, અને હું તો આટલું કહું, જીન શાસનને ચાહનારા પ્રત્યેક વ્યક્તિનું આ આયોજન થવું જોઈએ, આયોજન બનવું જોઈએ. એ જ મંગલ કામના. તારનારો જીન શાસન છે, તારનારો જીન શાસન છે, તારનારો જીન શાસન છે. એ જીન શાસન મંદિરમની પ્રતિષ્ઠામાં આપ સહુને ભાવ ભર્યું આમંત્રણ, આમંત્રણ, આમંત્રણ. Subscribe now and press the bell icon. Never miss an update.